ભગવાનની આકૃતિ કેવી, ભગવાનની કૃતિ કેવી અને ભગવાનની પ્રકૃતિ કેવી. ભગવાનની આકૃતિ કેવી છે? સચ્ચિદાનંદ રૂપ છે ભગવાનની. ભગવાનની આકૃતિ કેવી છે? ભગવાન કેવા છે? તો જેમાં ત્રણ વસ્તુ છે, જેમાં સદ છે, જેમાં સત્ય છે, જેમાં ચિદ એટલે જ્ઞાન છે અને જેમાં આનંદ છે, એવા ભગવાન છે. સચ્ચિદાનંદ રૂપ ભગવાન પરમ પરમેશ્વર રૂપ છે ભગવાનનું. તો સચ્ચિદાનંદ આકૃતિ વિશ્વોત્પત્તિ આદિ હેતવે, જગતને બનાવનારું, જગતને પાલન કરવું અને જરૂર પડે તો જગતનું સંહાર કરવું એ ભગવાનનું કાર્ય છે. વિશ્વોત્પત્તિ આદિ હેતવે તાપત્રય વિનાશાય, ત્રણ પ્રકારના તાપને હરવા એ ભગવાનનું કાર્ય છે. ભગવાન શું કરે? ત્રણ તાપને હરે. કયા કયા? આધિદેવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. આ ત્રણને હરવાનું કામ મારા ભગવાનનું. અને આમ સંસ્કૃતમાં ન સમજાય તો આ ત્રણને આધિ, વ્યાધિ અને બધાને વળગી એવી. જુઓ, સમાધિ અને ઉપાધિ બે જુદી વસ્તુ છે. ઉપાધિ વાળાને કોઈ દી સમાધિ ન લાગે અને સમાધિ વાળાને પછી કોઈ દી ઉપાધિ ન હોય જ ન શકે. જુઓ, વ્યાસજીએ આ ગ્રંથની રચના કરી સમાધિ ભાષામાં. વ્યાસજીને સમાધિ લાગી ને આખો ગ્રંથની રચના કરી. એટલે ભાગવત એ સમાધિ ભાષામાં લખેલો ગ્રંથ છે. એટલે ભાગવતમાં બેહી એટલે ઉપાધિ ન હોય, કારણ કે વ્યાસજીને સમાધિ હતી. સમાધિ હોય અહીંયા ઉપાધિ ન હોય. અહીંયા બેહી એટલે ઉપાધિ એકેય નથી.